જય માતાજી મિત્રો, ફરીથી સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ, આજે આપણે ટીમ ભેગી થઈ જઈએ અને આપણે આજે જઈએ છીએ ખેતરમાં ચણાચોર બનાવવા। તો ગાઈસ તૈયાર છો ને? હા તૈયાર। તો ગલ્લા કોણ જાય? આ બે જસી તો પૈસા લે ચણાચોર લઈ આવો તમે, પછી આટલું। તો મિત્રો, આપણે ચણાચોરને લાવી દીધી છે। હવે આપણે જઈએ છીએ ખેતરમાં। તો આ બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છીએ અને જઈએ આપણે બધા ચાલતા। કાવ છે બાદ જઈ લવારવાળા બાજુ લેરો તાન। તો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ બધા ચણાચોર બનાવવા। તો આપણે બધા જઈએ અને તમે વિડીયોમાં બનાવી રહેજો અને મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ને કાવભાઈ, તમે કોઈ જય માતાજી મિત્રો, આજે અમે ચણાચોર બનાવવા ખેતરમાં જઈ રહ્યા છે। અમારા ભાઈબંધો સંગા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ભૂલતા ના। ગાઈસ, આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ। તો કાઉને તૈયારી કરી રહ્યા છે ચણાચોર બનાવવાની। તો કાઉ પેલા એક ચોખ્ખી જગ્યા ઉગી દે આપણે કોથરો લાવીએ ને। હા લાય નહીં તો આટલો કોથરો પાડે ચોખ્ખી જગ્યામાં ખાલી સોયલો। તો ગાઈસ, આપણા એ વિડીયોમાં છોકરો બધો ખાસિયત ભેગો થઈ ગયો। તમે દેખો એ મિત્તે આટલો તું જ્યાદા બોલ રહે મેરે કો પતા ચલગા તું મિત્તે આટલો અરે નીકળ જા। તો ગાઈસ, અહીંયા ડુંગળીને એવું કાપવાનું ચાલુ થઈ ગયું છે। વિશાલને ડુંગળી કાપી અને છોકરો બાજુમાં બેહ્યો અને આ બે કામ છોડી યા અમે ચણાચોર ले आ गया था गल्ला, बहुत मेहनत लगती है। આ પાણી વિશાલીઓને કાપી રહ્યા દે તો બતાવીએ ચણાચોર અમે કેવી રીતે બનાવીએ हैं। તો વિડીયો અહીં સુધી જોતા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ગાઈસ, ટોમેટા બોમેટા સમરાઈ ગયા હું અને લેબુ નહોતું એટલે છોકરાને લેબુ લેવા મેં કહ્યું અને મસાલો। તો લેબુ મસાલો લઈને આવીને પછી આપણે ચણાચોર બનાવવાનું ચાલુ કરીએ। તો મસાલાને લાવવાનું ભૂલી ગયા હતા એટલે મસાલા વગર મજા ના આવત અને લેબુ વગર એટલે લેવા નીકળે। આ પાંચું કેટલી મેગી લાવ્યા હતા કાવ તમે? 5 મેગી લાયા હતા અને ખેતરમાં અમે બનાવવા જતા। કોણ કોણ હતા? દૂધ લઈને આવ્યો તો તું લઈને આવ્યો તો મેગીમાં દૂધ વેદીને મેગી બનાવી હતી। દૂધ તો બહારથી પાલામાં પીધું એને જવાનું હતું ને તે દૂધ લેવા જતું દૂધ વગર દૂધ લેવા લાવ્યો તો દૂધ વગર ખાવાનું નિભાવતું ને। અમે ખેતરમાં તો વ્લોગ નતો બનાવ્યો પણ ખાલી અમે મેગી ખાવા જતા બધા 10-10 રૂપિયા ઉઘરાઈને। છોકરો તો ગાઈસ સાહેબ 500 એમને બેહી રહ્યો લેબુ વગર ચંબી લે મિત્યા શું કહેવાનું કહી દે। વાબલોની ભૂખ લાગી પબલો ખાવાય તારા નહીં ખાવ તા ને। તો ગાઈસ, આ કિસ્મતને લેબુ ને મરચું મીઠું લઈને આવી જશે મસાલો। આપણે ચાલુ કરીએ ચણાચોર બનાવવાનું। કાવ પડે કો તો દે મેં કિસ્મતને તમે રાગર તો લેજો બધા એટલે જો તો ગાઈસ, આ બધા ભૂઈના ડોળતા નીતિન કે ભૂઈના ડોળતો કાવ ચણા દાળ અંદર જ નાખી દે। તીખી લાગે મોરી હલે મોવાડી લઈને આવ્યો છોકરો। મગની દાળ તો અંદર કા નાખી તાર નાખી દેજે ને અંદર નાખી દેવી આ તો નાખી દે તાન મરચું આ નાખી દઉં કા મરચું બધું નાખ લેબુ ને પાંચું લેબુ નેચો દીધી અંદર કાવ તો ના ખાવ પર હારું લાગે લાઈ ઠેરિયા લાગે પાનું લે દી એ ઠેરિયા લાઈક લે અરે ભોકા છોકરા ની ફા લાવજી આ પાંચું કહું વિશાલ ને એમ તો માય મિસ્ટી બોલો ભોગા આવો લાઈ દે હ ખાલી ઠેરી ફાટી ના જાય તો અમાર કીટા લાઈ દે બોલો મરચું તીખું લાગે એને આપણે કપ્પુ લામાં તો ચપ્પલ ફાટી જાય અલે આ બધું નેચો રહો। તો ગાઈસ, અહીંયા બધું મિક્સ થઈ રહ્યું ચણાચોર ચાકી દે લાગે છે સાડી લઈ જાવ લેતા હોય ને થાળી કીધું તું લે અલે પણ થાળી હું કહું ચાલશે ઠેલી આવું આપણો ઠેક વાયા પછી થાળી યાદ આવી પછી થોડું હલકું આમ ભેગું કરી દે ટોમેટો બધું નાખી દે તીખું થઈ જાય।
બધું નાખી દેવું તીખી કરવી ચણાચોર બધું નાખી દેવું તમારે તો અમને જે ભાવે એ બનાવો આટલું રાખ જેવી તમામ ભાવે એવી બનાવો બસ 5 રૂપિયા ને ખાતો ત્યારે દોત અંબાઈ જાય ભાઈ 5 તાપ તો અપ્પાન કેવડો લાવે ને તો ગાઈસ 500 નો અપ્પા છે તો 500 લે કેવડો લાવી છે બસ કે નાખવું હજી અને છોકરા બધા જો બધું કમ્પ્લીટ થઈ જાય જો હગોગા નાખી દેના એટલું ચો ઘેર લઈને જાય ઘેર લઈને જાવ લે નાખી દેના ઈચ્છા નથી મારે એ ઉભા થઈ જા દે ડુંગળી કેમ નહીં આવતી ડુંગળી ઠીક નેચર જતી રહી ઉડી ગયા આમ બા હાથો આમ કઈ પહેલાથી ટોમેટો ને ડુંગળી મિક્સ કરી દેવાનો હતું ને ભાઈ ડાયરેક્ટ પરે પણ નાખે ને પહેલા એવું તો કરી તો પહેલા પડે એક કલાક યાર મરીને ખાવ મને તો ગાઈસ એ ચણાચોર બની ગયા એ ખાવાનું ચાલુ થઈ ગયો આ વિશાલ કેવડો ખાય કઈને અપ્પાસ એટલે તો આપણે ખાઈએ ચણાચોર મસ્ત બન્યો મસ્ત ઓકે ઓકે તો ગાઈસ આપણે ચણાચોર ખાઈ લીધી અને હવે છોકરાને પૂછી લે કે કેવી લાગે તમને ચણાચોર તો કેવું લાગે મસ્ત હતી ને તો ગાઈસ છોકરાને તો ચણાચોર મસ્ત લાગ્યા તો તમે અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરીથી એક નવા બ્લોગમાં જય માતાજી.